તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર સ્વાગત છે તમારું। તો મિત્રો અત્યારે ફરીવાર એક નવા વિડીયોને લઈને મિત્રો તમારી સાથે આવી રહ્યો છું। અને મિત્રો હાલ વાત કરું તો મિત્રો અત્યારે બધી જગ્યાએ ભાઈનો મિત્રો અત્યારે કે મહેશભાઈ રબારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મહેશભાઈ રબારીને મિત્રો આપ સૌ કોઈ જાણ્યું છે, કારણ કે મહેશ રબારી રહ્યા તે ગીતાબેન રબારીના ભાઈ છે મિત્રો। અને તેના અલગ અલગ ઘણા બધા પોસ્ટો એના વાયરલ થઈ રહ્યા છે, તે આપણે બધા લોકો બધા જોઈ રહ્યા છીએ। અને ઇન્સ્ટાગ્રામમાં બધી જગ્યાએ જે મહેશભાઈ સાથે આપણને જોવા મળે છે। તો મિત્રો હાલ અત્યારે એક મોટું મિત્રો અવસાન થયું છે મહેશભાઈનું, કારણ કે મિત્રો અત્યારે બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં આ એક જ ચર્ચા ચાલી રહી છે કે મહેશભાઈને શું થયું। તો મિત્રો હાલ બધી વાત કરીએ તો વિડીયોથી તમને બધી જાણકારી આપીશ। તો મિત્રો એની પહેલાં ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો મિત્રો, કમેન્ટ બોક્સની અંદર બતાવજો તમને આજનો વિડીયો મારો કેવો લાગ્યો। કારણ કે મિત્રો જો ગીતાબેનના જે ભાઈ છે મહેશભાઈ રબારી, તેનો મિત્રો હાર્ટ એટેક આવી ગયું છે એવું મિત્રો સોશિયલ મીડિયામાં બધા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એની ઉપરથી આપણને જાણકારી જાણવા મળે છે કે ગીતાબેન રબારીના ભાઈ જે મહેશભાઈ રબારી છે તેને હાર્ટ એટેક આવી ગયું છે। અને ગીતાબેન રબારીના જેટલા પણ બધી ગયા લાઈવ પ્રોગ્રામ અને બધી અલગ અલગ પ્રોગ્રામમાં જવાના તે બધા એને કેન્સલ કરી દીધા, કારણ કે અત્યારે ગીતાબેનની ઘરે મિત્રો દુઃખદ અવસાન થયું છે। આપણે બધાને મિત્રો એવું લાગે મિત્રો કે આ દુઃખદ બહુ એટલે અવસાન છે, કારણ કે મિત્રો તમે જોવો છો જે મહેશભાઈ રબારી તેની કંઈ એટલી બધી વધારે પડતી ઉંમર પણ નથી, તો પણ મિત્રો તેને હાર્ટ એટેક આવી ગયો છે। અને ત્યારે ગીતાબેન રબારીને મિત્રો આગ ફાટી ગયું છે, કારણ કે તેમના ભાઈને હાર્ટ એટેક આવી ગયું છે અને એના ભાઈનું અવસાન થઈ ગયું છે। તો મિત્રો તેના ગીતાબેન રબારીના ભાઈ એટલે કે મહેશભાઈ રબારીને આત્માને શાંતિ મળે એટલા માટે મિત્રો ઓમ શાંતિ બધા લખજો, કારણ કે મિત્રો ભગવાનને પ્રાર્થના આપણે સૌ કોઈ કરવી મિત્રો હવે। અને ગીતાબેનનું મિત્રો બહુ એટલે બહુ સારું મોટું નામ છે આપણા, અને સૌ કોઈ જાણીએ છીએ। અને ગીતાબેન રબારી મિત્રો આપણા લોક ગાયક બહુ એટલે બહુ મોટા કલાકાર છે। તો મિત્રો તેમના ભાઈને મારા આત્મા શાંતિ માટે બધા લોકો ઓમ શાંતિ લખો મિત્રો, અને ભગવાન પાસે પ્રાર્થના કરો કે તેમના ભાઈને શાંતિ મળે। તો બસ આજનો વિડીયો આટલો જ છે, અને સ્ક્રીન પર તેમના ભાઈનો વિડીયો પણ તમને જોવા મળી ગયો હશે મિત્રો। આજનો વિડીયો બસ આટલી જાણકારી હતી।